ગોંડલ માર્કેટિંગ યાર્ડની સામે ઊભો છું અત્યારે. સાંજના 7:45 જેવો સમય છે. ટ્રાવેલ્સો લાઇનમાં એક પછી એક ઊભી હોય છે. ઊભું રહેવાનું કારણ તો એક જ છે કે જેતપુરથી નિત્યમ આવે છે તો એને તેડવા માટે બસમાં બેસાડેલો છે. તો જોઈએ હવે થોડુંક રૂટીન આપણું કન્ટેન્ટ પણ બનાવતા જઈએ. વેકેશનનો માહોલ છે એટલે બસોમાં ઘણો બધો ટ્રાફિક રહેતો હોય છે. સુરતથી આવવાવાળા ને સુરત જવાવાળા લાઇનમાં 2 બસ તો ઊભી છે આ બાજુ. અને રોડનું કામકાજ ચાલે છે એટલે એના લીધે ટ્રાફિક થોડોક હોય. કામધેનુ ને પુષ્ટિ દર્શન ને ઘણા નવા નામની બધી ઈગલ ને અલગ અલગ નામની બધી ટ્રાવેલ્સો જોવા મળે. અત્યારે ટ્રાફિક થોડોક હોય. ચાલો, વેદુબેન તો ગયા છે સમર કેમ્પમાં, એટલે આ 2 બાળકો અત્યારે રમી રહ્યા છે. ને ગરમી આજે ભયંકર હ્યુમિડિટી વાળી છે એટલે કદાચ હવે 1-2 દિવસમાં વરસાદનું આગમન થાય એવું લાગે છે. જોઈએ હવે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય સ્વામિનારાયણ. સરગવાનું સમાર કામકાજ થઈ ગયું. થોડુંક ઝાડવાને કાપી નાખ્યું. વધારે પડતી ડાળીઓ હતી. આ સિંગું છે, વધારે પાકી ગયેલી હોય, બીમાં કામ લાગે એવી. આવો સરગવો પાછો થાય કોઈને વાવી હોય તો. હા ભાઈ, ઇન્જર્ડ થોડાક થઈ ગયા હે ભાઈ. ક્યાં લાગ્યું હતું તને? આંગળી બતાવી દી હવે. તો આજે તો વાંધો નથી. વોટર પાર્કમાં કાલે ગયો હતો ને, ત્યાં થોડોક ડુંગળીની રાઈડમાં ઘસાઈ ગયો હતો. આમાં ધ્યાન રાખવું પડે. છોકરાઓને મજા તો આવે પણ ક્યારેક છોલાઈ જાય. ચાલો, 1:30 વાગ્યાના સમયે ફરી પાછું તમારું બધાનું સ્વાગત છે. 2-3 જે શોર્ટ માટે વિડીયો રેકોર્ડિંગ કરવાનું હતું એ કરી લીધું. બહાર તો અહીંયા ઊભું રહેવાય એવી હાલત નથી, કારણ કે ગરમી એવી ભયંકર છે. પાંદડું હલતું નથી ને ઉપરથી હ્યુમિડિટી, ભેજનું પ્રમાણ એટલું સિવિયર છે. એટલે 1-2 દિવસમાં વરસાદ આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. જાજુ હવે અહીંયા કંઈ રેકોર્ડ થાય એવું નથી. અંદર જઈએ, કારણ કે બહુ ખોટું વગર કારણનું આવા તડકામાં શેકાવું વ્યાજબી નહીં. બાળકો શું કરે છે અંદર જઈને જોઈએ, એની સાથે થોડુંક કન્ટેન્ટ બનાવીએ. 3 બાળકો સૂઈ ગયા છે ને એવી એક્ટિંગ કરે છે લાઇટ ન કરતા. મને તો એમ કે તમે 3 રમતા હશો હે બાળકો. બોલો, એટલું બાળક તો જો. ચાલો હવે આના દેકારા નથી સાંભળવા. આટલું જ રાખીએ. આગળ કંઈ બતાવવા જેવું છે બતાવશું. બાળકોના અવાજમાં ખબર નહીં પડે કાંઈ.